રાજ્યભરમાં આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, જે પૂર્વે ભગવાનનું મામેરું ભરવામાં આવે છે। આ વર્ષે થરાદમાં નાઈ સમાજ દ્વારા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું। મામેરાના પ્રસંગમાં નાઈ સમાજના તેમજ શ્રીરામ સેવા સમિતિ થરાદના આગેવાનો ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો માહોલ સર્જાયો છે। આ સાથે બનાસકાંઠા જિલ્લામાં થરાદ ખાતે પણ આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળવા જઈ રહી છે। ત્યારે રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથના બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવજી ભગવાનને મામાના ઘરે મૂકવામાં આવ્યા હતા। આદેશ મંદિર ખાતે ભગવાન મોસાળમાં રોકાયા હતા। ત્યારબાદ આજે નાઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું હતું, જેમાં નાઈ સમાજના આગેવાનો સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, શૈલેષ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ નાઈ, રવજીભાઈ ધનાભાઈ નાઈ, ભીખાભાઈ નાઈ, પત્રકાર ભરતભાઈ નાઈ, દિનેશભાઈ નાઈ, વાસુદેવભાઈ નાઈ સહિતના આગેવાનો અને ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે થરાદ ખાતે આદેશનગર મંદિરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભર્યું। આજનું મામેરું નાઈ સમાજ તરફથી હતું। સર્વ સમાજના આગેવાનો, દરેક પોલિટિકલ પાર્ટીના આગેવાનો બધાએ હાજરી આપી। ત્યાં બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। ભગવાન જગન્નાથજી સૌને સદબુદ્ધિ આપે અને થરાદમાં તો ભાઈચારાની જો ભાવના કેળવણી હોય તો માત્ર જગન્નાથજીની યાત્રાથી કેળવણી છે। એટલે ભગવાન જગન્નાથજી સૌનું ભલું કરે એવી મારી બે હાથ જોડીને વિનંતી। અમે શું કરી શકીએ, પરંતુ અમે અમારો ભાવ તારા ચરણોમાં મૂકીએ છીએ। તો ભાવપૂર્વક કામ કરવાની જે આપણી પરંપરા છે, ભગવાન જગન્નાથ સમગ્ર આપણા વિસ્તારનું, સમગ્ર રાજ્યનું સદૈવ કલ્યાણ કરે। અને ભગવાનને ત્યાં આવે ને તો બધા એક થતા હોય છે। અહીંયા જુઓ ને, બધા એક થઈને બેઠા છે। સામસામે ચૂંટણીઓ લડેલા હોય, સામસામે સરપંચો લડેલા હોય, વિધાનસભા લડેલા હોય, કેટલા પક્ષોમાં અલગ અલગ પાર્ટીઓમાં હોય, પણ ભગવાન પાસે આવે એટલે બધા એક। આ બહુ મોટી બાબત છે। કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શન। આપણે સવારે પહેલા દર્શન કરીએ ત્યારે પહેલો જ આપણો જમણો હાથ જોઈને શું કહીએ છીએ? તો કર મધ્યે તુ ગોવિંદમ, એટલે કરના મધ્યમાં, હાથના વચ્ચેના ભાગમાં જઈએ એટલે બધી આંગળીઓ એક હરખી, અલગ અલગ હોય ને, પણ કર મધ્યે તુ ગોવિંદમ એટલે ભગવાનના ચરણોમાં જાય ત્યાં બધા એક। આવા ભાઈ અહીંયા બધાએ તમે પક્ષથી ઉપર ઉઠીને પણ મને નિમંત્રણ આપ્યું, તો આ પ્રેમ ભાવ હશે ને? ભગવાનના કામ માટે કરીને અહીંયા સમાગમ જે આગેવાનો હોય બધાએ તમે કીધું કે આ તો ભગવાનના ચરણોમાં આવે તો ત્યાં બધા એક થાય, બધા એક થાય। તો આપણી આ જે જૂની પરંપરાઓ છે પણ એવી છે, ઈશ્વરનું કામ જે હોય, ભગવાનનું કામ હોય, ત્યાં બધા ભેગા થઈ જાય। દરેકનો ઉદ્દેશ લોકોનું સારું કરવાનું હોય, દરેકનું કામ પ્રજાનું ભલું કરવાનું હોય, બીજાને ઉપયોગી થવાનું હોય। તો એ બધા લોકો પોતાનું બધું બાજુમાં મૂકીને ઈશ્વરના ચરણોમાં જાય તે બધા એક થાય। અને આ તો ઉર્જાની ભૂમિ છે। આ મંદિર છે એ ઉર્જાની ભૂમિ છે। અહીંનું ઓરા જ અલગ છે। અહીંયા તો અનેક આરતીઓ થયું છે, તપ થયું છે, ભજન થયા છે, કીર્તન થયા છે, અનેકને રોટલો ખવડાવ્યો। તો આ ધરતી ઉપર આપણે આવીએ તો આપણું મન પણ ખૂબ શાંત બનતું હોય છે। તો આપ સૌને પણ આજના તબક્કે ખૂબ શુભકામનાઓ। સમગ્ર નગરજનોને પણ આજે ભગવાનના મામેરા નિમિત્તની શુભકામનાઓ। ભગવાન જગન્નાથ નગરચર્યાએ જશે, દરેકને આશીર્વાદ આપશે, પણ આજે સૌથી પહેલાં આશીર્વાદ તો નાઈ સમાજને અને સમગ્ર આપણા તમામ પ્રજાજનોને આપ્યા। ખૂબ હૃદયથી શુભકામનાઓ।